સરહદી જિલ્લા અરવલ્લીમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે એલસીબીએ ટીમે શંકાના આધારે 2 ઇસમોને ઝડપી તેમની પૂછપરછ કરતા અનેક બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો। જિલ્લા એલસીબીએ બંને આરોપીઓ પાસેથી 2 મોપેડ, ચોરીમાં ગયેલા એન્જિનના ચેઝિસ, 2 ટાયર, પેટ્રોલ ટાંકી સહિત એક મોબાઈલ મળીને કુલ 90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનો એક, મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના 3 અને ટીટોઈ પોલીસ સ્ટેશનનો 1 મળીને કુલ 5 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો। સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટીટોઈ ગામની સીમમાં જે પાદર મહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે, જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ ટોટલ 5 જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી 2 એક્ટિવા મળી છે અને 2 એક્ટિવા અને 1 મોટરસાઇકલ છે એના સ્પેર પાર્ટ છે એ કબજે લીધેલા છે। એની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડોવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે।